चलो यस गुड मॉर्निंग गुड मॉर्निंग गुड मॉर्निंग कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि। हर हर महादेव हर हर महादेव जय द्वारिकाधीश जय द्वारिकाधीश। કેમ છો બધા જ મિત્રો? મજામાં હશો? ઓકે, ચાલો ઇતિહાસ વિષય વસ્તુમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. ઓકે, ફરીથી પાછો એક વખત તમને થોડાક રિચાર્જ કરી દઉં. મિત્રો, મેઇન્સ પરીક્ષા એટલે કે મુખ્ય પરીક્ષા જે છે એ મુખ્ય પરીક્ષા એ ગોખણપટ્ટીની કોઈ સિસ્ટમ નથી. મુખ્ય પરીક્ષાની અંદર જવાબને લખવા માટે જે પ્રશ્ન પૂછેલો છે એ પ્રશ્નને યોગ્ય રીતે ડિસ્ક્રાઇબ કરવા માટે તમારી પાસે એક યોગ્ય શબ્દ ભંડોળ એટલે કે યોગ્ય વોકેબ છે એ વોકેબ હોવું અતિ આવશ્યક છે. જો એ નથી તો એની પ્રેક્ટિસ કરી અને એનો ગ્રો કરવો એ પણ અતિ આવશ્યક છે. સાહેબ, ગ્રો થશે ક્યાંથી? તો કોઈ પણ સારા એવા ફેકલ્ટી જેની પાસે સારું વોકેબ હોય, જેમને સારું લખતા આવડતું હોય, જેમને સારું સમજાવતા આવડતું હોય, એમની પાસે તમે ભણશો એટલે ઓટોમેટિક તમારો જે વોકેબ છે, જે શબ્દ ભંડોળ છે, જે તમારું સેન્ટેન્સ લખવાની જે સિસ્ટમ છે, ઓકે, એ સિસ્ટમ ઓટોમેટિક તમારું ગ્રો થશે. ઓટોમેટિક તમારું ગ્રો થશે. બરાબર છે બેટા? ઓકે, એ 10 વાગ્યે પ્રગતિ દેસાઈ. ઓકે, તો આપણે શરૂઆત કરીએ આપણા ઇતિહાસના પ્રકરણ નંબર 3. ધોરણ 11 પ્રકરણ નંબર 3. ઓકે, જે આપણી સિસ્ટમ છે એ જ સિસ્ટમ પ્રમાણે આપણે ચાલવાનું છે. એક પ્રશ્ન હું તમને અહીંયાથી કરાવીશ અને એકાદથી 2 પ્રશ્ન, 1 અથવા 2 પ્રશ્ન હું તમને અહીંયાથી હોમવર્કમાં આપીશ, જે તમારે સેલ્ફ રીતે પ્રેક્ટિસ કરવાની રહેશે. ઓકે, સૌ પ્રથમ હજુ ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જેમણે ટાટા હાયર સેકન્ડરીની પ્રી એક્ઝામ આપી દીધી છે. તમારા મિત્ર મંડળમાંથી જ કોઈક ને કોઈક વિદ્યાર્થીઓ એવા હોઈ શકે. ઓકે, તો એ લોકો જો હજુ પણ આપણી બેચમાં જોડાયા નથી તો એમને ગુરુદ્રોણ બેચ જે છે એ ગુરુદ્રોણ બેચ વિશે એમને માહિતી આપી દેજો. ઓકે, જેમાં સંપૂર્ણ ગુજરાતી આવી જશે, નિબંધ લેખન, ચર્ચાપત્ર, પત્રલેખન, વ્યાકરણ, સંક્ષેપ્તીકરણ, પદ્ધતિશાસ્ત્ર, એ સિવાય સામાજિક વિજ્ઞાન, ઇતિહાસ, અર્થશાસ્ત્ર અને સમાજશાસ્ત્રની વિષય વસ્તુ આવી જશે. ઓકે, અને 1299 રૂપિયા જ ફીસ છે આપણી માર્કેટમાં. સૌથી ઓછી ફી સાથે સૌથી બેસ્ટ કન્ટેન્ટ આપણે આપીએ છીએ. ઓકે, આપણે આપણી ચર્ચાઓની શરૂઆત કરીએ. પહેલો પ્રશ્ન હું તમારી સ્ક્રીન ઉપર અહીંયા મૂકું છું. પ્રશ્ન જે આજે ચેપ્ટર છે ને, ચેપ્ટરની અંદર વૈદિક સમયગાળો એટલે કે ઋગ્વૈદિક સમયગાળો અને અનુવૈદિક સમયગાળો એટલે કે ઉત્તર વૈદિક સમયગાળો, આ બંનેની ચર્ચા કરવામાં આવેલી છે કે ભાઈ ઋગ્વૈદિક સમયગાળામાં આ બાબત સારી હતી, અનુવૈદિકમાં આ બાબત ખરાબ હતી. તો અહીંયા આપણને 8 માર્ક્સના એક પ્રશ્ન સ્વરૂપે જે છે, 8 માર્ક્સના એક પ્રશ્ન સ્વરૂપે આપણને એક તફાવત પૂછાઈ શકે. શું પૂછાઈ શકે? તફાવત. એ તફાવત જે છે એ તફાવતને જ આપણે પ્રશ્ન બનાવેલો છે વૈદિક અને અનુવૈદિક ભારતના. ભારત વચ્ચેના સામાજિક
રાજકીય, આર્થિક, દ્રષ્ટિકોણ ચકાસી બંને વચ્ચેનો તફાવત સવિસ્તાર વર્ણવો. બંને વચ્ચેનો જે તફાવત છે એ તફાવત સવિસ્તાર વર્ણવો. ઓકે, હવે આપણે એ વિચારવું પડશે કે સાહેબ કેટલી બાબતોએથી તમે તફાવતને શોધી શકો છો. ફોર એક્ઝામ્પલ, સ્ત્રી પુરુષની બાબતમાં તમે તફાવત શોધશો. ઓકે, કે ભાઈ વૈદિક સમયગાળામાં સ્ત્રીઓ જે છે એ સ્ત્રીઓને સમાજમાં સન્માનીય સ્થાન હતું. અનુવૈદિક સમયગાળામાં જે સ્ત્રીઓ છે એ સ્ત્રીઓનું સ્થાન થોડું પાછળ પડી ગયું હતું. આવી રીતનું પણ તમે લખી શકશો. રાજકીય બાબતમાં તમે જશો તો પણ તમને ખ્યાલ છે કે ઋગ્વૈદિક સમયગાળામાં સભા અને સમિતિનું મહત્ત્વ સારું એવું હતું. રાજાની ચૂંટણી થતી હતી, હે ને. ચૂંટણીની અંદર રાજાનું ઇલેક્શન કરવામાં, મતલબ જે રાજા ઇલેક્ટેડ હતો, સિલેક્ટેડ નહોતો. જ્યારે અનુવૈદિક સમયગાળામાં સભા સમિતિનું મહત્ત્વ સદંતર ખતમ થઈ ગયું હતું. હવે સભા સમિતિનું મહત્ત્વ ખતમ થઈ ગયું તો રાજાની ચૂંટણી બંધ થઈ ગઈ. રાજાની ચૂંટણી બંધ થઈ ગઈ તો હવે સાહેબ રાજા કોણ? હવે રાજા ઇલેક્ટેડ સિસ્ટમથી નહીં, સિલેક્ટેડ સિસ્ટમથી આવતો હતો. કઈ સિસ્ટમથી આવતો હતો? સિલેક્ટેડ. તો આ બધા તફાવતો છે. આ બધા શું છે? તફાવતો છે. આ તફાવતોની જો આપણે શરૂઆત કરીએ તો સૌ પ્રથમ આપણે જોઈ શકીએ રાજકીય સંગઠનોમાં પરિવર્તનો આવ્યા. રાજકીય સંગઠનોમાં શું આવ્યા ભાઈ? પરિવર્તન આવ્યા. સાહેબ કઈ રીતના? તો આની અંદર પણ આપણે અલગ અલગ પોઈન્ટ પાડીશું. ફોર એક્ઝામ્પલ, એક તો શાસન વ્યવસ્થામાં જે પરિવર્તનો આવ્યા હતા એના વિશે આપણે વાત કરીએ. ઓકે, તો આમાં આપણે લખીએ ઋગ્વૈદિક સમયમાં જે શાસન હતું એ કબીલાઈ સ્વરૂપનું હતું. તમારી બુકની અંદર આ સેન્ટેન્સ લખેલું છે. કયા સ્વરૂપનું હતું ભાઈ શાસન? કબીલાઈ સ્વરૂપનું હતું. જ્યારે હવે કોની સામે તફાવતમાં લઈ જવાનું છે આપણે આને? અનુવૈદિક સમયગાળામાં. તો જ્યારે અનુવૈદિક સમયમાં શાસન એકતંત્રી હતું. અનુવૈદિક સમયમાં શાસન કેવું હતું બેટા? એકતંત્રી હતું. આ આપણે સમજી ગયા છીએ ઇઝીલી રીતે. ઓકે, હવે છે લોકતાંત્રિક સંસ્થા. ઓકે, તો પાછા અહીંયા લખી ઋગ્વૈદિક સમયમાં સભા અને સમિતિ મહત્વ વધુ હતું. વધારે હતું અને રાજાની ચૂંટણી થતી. અમે તમને હમણાં સમજાવી એની વાત કરું. રાજાની શું થતી? ચૂંટણી થતી. જ્યારે અનુવૈદિક સમયમાં સભા સમિતિ જે છે એ સભા અને સમિતિનું મહત્વ સદંતર ખતમ થયું. મતલબ સભા સમિતિનું મહત્વ ઘટવા લાગ્યું.
સભા અને સમિતિ વિશે તો તમને ખબર છે ને બેટા બધાને? સભા અને સમિતિ વિશે તો તમને બધાને ખ્યાલ છે ને? મહત્વ ઘટ્યું. અને શું થયું તો સાહેબ, જે ઋગ્વૈદિક સમયમાં રાજાની ચૂંટણી થતી હતી એ ચૂંટણી હવે અનુવૈદિક સમયમાં કેવી થઈ ગઈ? બંધ થઈ ગઈ. ચૂંટણી બંધ થઈ ગઈ. ધેટ મીન્સ કે રાજાનું જે પદ છે એ રાજાનું પદ હવે વંશ પરંપરાગત થઈ ગયું. કેવું થઈ ગયું? વંશ પરંપરાગત. રાજાનું પદ કેવું થયું બેટા? વંશ પરંપરાગત જે છે એ રાજાનું પદ થઈ ગયું. બરાબર છે? આ લોકતાંત્રિક બાબત છે. ઓકે, હવે સ્ત્રીઓની ભાગીદારી વિશે જોઈએ. સ્ત્રી ભાગીદારી વિશે ચર્ચા કરીએ તો ઋગ્વૈદિક સમયમાં સ્ત્રીઓ ધાર્મિક કાર્યમાં ભાગ લેતી. જ્યારે અનુવૈદિક સમયમાં ભાગ લઈ શકતી નહીં. ભાગ લઈ શકતી નહીં. ઓકે, આ બાબત જે છે એ તમે રાજકીય સંગઠનોમાં પરિવર્તનની અંદર લખી શકો છો. ઓકે, સ્ત્રીઓ માટે અલગથી આખો એક મુદ્દો પણ તમે પાડી શકો છો. કોઈ જ ઇસ્યુ નથી. કોઈ જ ઇસ્યુ નથી. બરોબર છે ને? હવે આપણે આ જેમ એક નંબરમાં રાજકીય સંગઠનમાં પરિવર્તન લીધા એવી રીતના સેકન્ડ નંબર ઉપર આપણે ધાર્મિક અને સામાજિક માળખું અને સ્ત્રીઓનું સ્થાન લઈએ. એ વધારે બેટર રહેશે. સામાજિક માળખું અને સ્ત્રીઓનું સ્થાન. બરાબર. આની અંદર જોઈએ આપણે પહેલા નંબરનો મુદ્દો વર્ણ વ્યવસ્થા. વર્ણ વ્યવસ્થા. હવે વર્ણ વ્યવસ્થાની જો આપણે વાત કરીએ તો ઋગ્વૈદિક સમયગાળો જે છે એમની અંદર વાસ્તવિકતામાં કોઈ વર્ણ વ્યવસ્થા જોવા મળતી નહોતી. જે વર્ણ હતા એ મનુષ્યના કર્મ આધારિત વર્ણ હતા. જન્મ આધારિત વર્ણ વ્યવસ્થા આપણને ઋગ્વૈદિક સમયમાં ક્યાંય જોવા નથી મળી. ક્યાંય જ જોવા નથી મળી. આપણે લખી શકીએ અહીંયા પર ઋગ્વૈદિક સમયમાં વર્ણ વ્યવસ્થા અસ્તિત્વમાં હતી નહીં. તેમજ વર્ણ કર્મ આધારિત હતો. વર્ણ જે છે એ વર્ણ કેવો હતો ભાઈ? કર્મ આધારિત હતો. જન્મ આધારિત વર્ણ વ્યવસ્થા અહીંયા હતી નહીં. હવે એની સાપેક્ષે અનુવૈદિકમાં તમે જાઓ.
અનુવૈદિક સમયના ભારતમાં ચાર વર્ણ હતા. કેટલા ભાઈ? ચાર વર્ણ. સાહેબ કયા કયા? તો બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. ઓકે, આ ભારતરૂપી જે ગાડી છે એ ગાડીને ચલાવવા માટેના ચાર પૈડારૂપી વ્યવસ્થા હતી આપણી. આ ચાર પૈડારૂપી વ્યવસ્થા જે છે આ હતી બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. ડન છે. ઓકે, સ્ત્રીઓનો દરજ્જો જોઈએ આપણે. સ્ત્રીઓનો દરજ્જો તો ઋગ્વૈદિક સમયમાં સ્ત્રીઓને શિક્ષણનો અધિકાર હતો. શિક્ષણનો અધિકાર હતો. સાહેબ આવું ક્યાંથી પ્રૂવ થાય છે? તો ઘણી બધી એવી મહિલાઓ પણ છે કે જેમને આપણે વિદુષીઓ તરીકે ઓળખીએ છીએ. શું કામ સાહેબ વિદુષી તરીકે ઓળખીએ? કારણ કે ઋગ્વેદની અંદર જે ઋચાઓ છે એ ઋચાઓની રચના આ મહિલાઓ દ્વારા કરવામાં આવી, એટલા માટે આપણે એને વિદુષી એવા નામથી ઓળખીએ છીએ. બરોબર છે ને? તો લખીએ આપણે અપાલા, ઘોષા, વિશ્વવારા, મૈત્રી, ગાર્ગી જેવી વિદુષી મહિલાઓએ ઋગ્વેદની ઋચાઓ રચેલી. ઋગ્વેદની જે ઋચાઓ છે એ ઋચાઓની પણ રચના કરેલી છે. ઓકે, તો આના આધાર ઉપર આપણે એવું કહી શકીએ કે સાહેબ સ્ત્રીઓ જે છે એ ઋગ્વૈદિક સમયગાળામાં શિક્ષણ સારી રીતે પ્રાપ્ત કરી શકતી હતી. એની જ સાપેક્ષે તમે અનુવૈદિક સમયગાળામાં જાઓ તો અનુવૈદિક સમયગાળામાં જે સ્ત્રીઓ છે એ સ્ત્રીઓ કરતાં પુરુષોનું વર્ચસ્વ વધ્યું હતું. અનુવૈદિક સમયના સમાજમાં પુરુષોનું વર્ચસ્વ વધેલું. પુરુષોનું જે વર્ચસ્વ છે એ વર્ચસ્વ વધવા લાગ્યું. આ તો હજી બે જ મુદ્દા થયા હો. હા, હવે ત્રીજો મુદ્દો છે ધાર્મિક અને આધ્યાત્મિક પાસા. મેં મારા જાતે બનાવેલા પાસાઓ છે હો. હા, આમાં હું જે કાંઈ પણ લખી રહ્યો છું એમાંથી કેટલાક શબ્દો, કેટલાક પાસા એવા પણ હોઈ શકે જે તમારી બુકમાં ના પણ હોય, અથવા હોય તો આટલા ડિટેલ સાથે, અથવા તો આવી શબ્દ રચના સાથે, આવી વાક્ય રચના સાથે નહીં હોય. ઓકે, હું જે કાંઈ પણ લખું છું એ મારા મગજની મૌલિક પેદાશો લખી રહ્યો છું.
બરાબર છે ને. હું તમને એ બાબતથી પ્રેરિત કરું છું કે તમે પણ જ્યારે મેઇન્સ એક્ઝામ લખવા માટે બેસો ત્યારે કોઈ પણ પ્રકારની બુક કે કોઈ પણ પ્રકારના અન્ય સાહિત્યના સેન્ટેન્સને કોપી મારવા કરતાં ડાયરેક્ટ ને ડાયરેક્ટ તમે તમારી જે મૌલિકતા છે એ મૌલિકતાનું જેટલું તમે વિસ્તૃત વર્ણન કરશો એટલો તમને વધુ માત્રામાં બેનિફિટ મેઇન્સ એક્ઝામની અંદર થવાનો છે. મેઇન્સ એક્ઝામની અંદર થવાનો છે. ધાર્મિક અને આધ્યાત્મિક પાસા જોઈએ. ઓકે, તો પહેલું છે દેવતાઓ. દેવતા. ઓકે, ઋગ્વૈદિક સમયમાં પ્રકૃતિના તત્વોને દેવતા તરીકે સ્વીકારાયેલા. ઓકે, ઉદાહરણ પણ તમે અહીંયા લખી શકો છો, જેમ કે સાહેબ સૂર્યને દેવતા તરીકે સ્વીકારવામાં આવેલા અગ્નિ હતા, ઇન્દ્ર હતા, વરુણ હતા, વાયુ હતા, પવન હતા, મરુત હતા, દ્યો હતા. બરોબર છે ને. આ જે બધા પ્રકૃતિના તત્વો છે. કેવા તત્વો છે? પ્રકૃતિના તત્વો, જેને ઋગ્વૈદિક સમયમાં આપણે દેવતા તરીકે સ્વીકારેલા. પણ અનુવૈદિક સમય આવ્યો, અનુવૈદિક સમયમાં ભગવાન મજા આવી ગઈ. ઓકે, ભગવાન શિવ, વિષ્ણુ અને પ્રજાપતિ નું મહત્વ વધવા લાગ્યું. અનુવૈદિક સમયગાળો જે છે, મતલબ ઋગ્વૈદિક સમયગાળાના દેવતાઓ એ પ્રકૃતિ તત્વ આધારિત દેવતા હતા, જ્યારે અનુવૈદિક સમયગાળાના જે દેવતાઓ છે એ દેવતાઓ સામાન્ય રીતે લોક દેવતાઓ હતા. કેવા દેવતાઓ હતા? લોક દેવતાઓ હતા. ઓકે, પછી યજ્ઞ અને કર્મકાંડ. યજ્ઞ અને કર્મકાંડની જો આપણે વાત કરીએ તો શરૂઆતના જે યજ્ઞો છે, શરૂઆતના યજ્ઞો સરળ અને સામાન્ય હતા. જ્યારે અનુવૈદિક સમયના યજ્ઞો જટિલ અને ખર્ચાળ હતા. સમય સાથે અશ્વમેઘ યજ્ઞ જે છે એ અશ્વમેઘ યજ્ઞનું મહત્વ અહીંયા પર વધેલું. કયા યજ્ઞનું મહત્વ વધેલું ભાઈ? અશ્વમેઘ યજ્ઞ જે છે એનું મહત્વ ખાસ કરીને અહીંયા વધેલું. અનુવૈદિક સમયગાળાની અંદર ઘણી બધી એવી બાબતો પણ બેટાઓ એડ થયેલી અહીંયા યજ્ઞની અંદર. જેમ કે ઋગ્વૈદિક સમયગાળામાં તમે જોવા જાઓ તો યજ્ઞમાં ક્યાંય પશુ બલિ આપવામાં નહોતી આવતી.
જે પશુઓને જે બલિ આપવામાં આવે ને એવી કોઈ બલિ જે છે એ ઋગ્વૈદિક સમયમાં આપવામાં આવતી નહોતી, પણ અનુવૈદિક સમયગાળામાં આ સિસ્ટમ શરૂ થઈ હતી. અનુવૈદિક સમયના યજ્ઞો જે છે એમાં પશુઓની બલિ આપવામાં આવતી બેટા. ઓકે, હવે ચોથા નંબરનો મુદ્દો છે આર્થિક જીવન અને સ્થળાંતરણ. આર્થિક જીવન અને સ્થળાંતરણ. ઓકે, તો આ લોકોનો જે મુખ્ય વ્યવસાય છે એ મુખ્ય વ્યવસાય શું હતો ભાઈ? જે ઋગ્વૈદિક સમયગાળો જે છે એ ઋગ્વૈદિક સમયગાળા, આ બંને સમયગાળામાં વ્યવસાય જે છે એ બંને સમયગાળામાં વ્યવસાયમાં ચેન્જીસ છે. ઋગ્વૈદિક સમયગાળામાં જે આર્યો હતા એમનો જે વ્યવસાય છે એ મોટા ભાગે પશુપાલન હતો, મતલબ કે જે મેઇનલી જે બિઝનેસ છે એ પશુપાલનનો છે. સબસિડરી બિઝનેસ જે છે એ કૃષિ છે, ફાર્મિંગ છે. ઓકે, હવે આ જ વસ્તુને તમે ઉલટી કરી નાખશો એટલે અનુવૈદિક સમયગાળો આવી જશે. એની અંદર મેઇનલી બિઝનેસ તરીકે ફાર્મિંગ આવી જશે એન્ડ સબસિડરી બિઝનેસ તરીકે પશુપાલન આવી જશે. ઓકે, સબસિડરી ધેટ મીન્સ ગૌણ. ઓકે, તો અહીંયા જોઈએ મુખ્ય વ્યવસાય જે છે એ પશુપાલન હતો. કયા સમયગાળામાં? તો સાહેબ ઋગ્વૈદિક સમયમાં. ઓકે, અને ખેતીની જો વાત કરીએ તો ખેતી છે એ અનુવૈદિક સમયમાં મુખ્ય વ્યવસાય તરીકે હતો. અનુવૈદિક સમયમાં મુખ્ય વ્યવસાય તરીકે શું હતું ભાઈ? ખેતી હતો. બરોબર છે ને? યસ. અનુવૈદિક સમયગાળો જે છે વૈદિક સમયના આર્યો આપણે સ્થળાંતર વિશે જોઈએ. આર્યો મુખ્યત્વે કયા પ્રદેશમાં વસવાટ કરતા બેટા? તો આર્યો આવ્યા ને ત્યારે આર્યો જે છે એ સપ્ત સિંધુના પ્રદેશમાં વસવાટ કરતા. કયા પ્રદેશમાં? સિંધુ, ચિનાબ, રાવી, જેલમ, બિયાસ, સતલજ, સરસ્વતી, આ જે 7 નદીઓનો જે આખો સમૂહનો વિસ્તાર છે અને સપ્ત સિંધુ કહેવાય. તો એ સપ્ત સિંધુમાં વસવાટ કરતા હતા. ઓકે, તો વૈદિક સમયના આર્યો મુખ્યત્વે સપ્ત સિંધુ પ્રદેશમાં વસવાટ કરતા. વસવાટ કરતા હતા. જ્યારે અનુવૈદિક સમયમાં આર્યોએ ગંગા યમુના ના મેદાની વિસ્તાર તરફ સ્થળાંતરણ કર્યું. કયા વિસ્તાર તરફ સ્થળાંતરણ કર્યું? ગંગા યમુનાના જે મેદાની વિસ્તારો છે એ મેદાની વિસ્તાર તરફ આર્યોએ શું કર્યું બેટા? સ્થળાંતરણ કર્યું. આ પ્રશ્નનો જવાબ હવે છેલ્લે આમાં નિષ્કર્ષ લખીશું આપણે.
છેલ્લે શું લખીશું? નિષ્કર્ષ લખીશું. કઈ રીતના લખાય? તો આમ ઋગ્વૈદિક સમાજ સાદગી અને સમાનતા, હવે બંનેના તફાવતના છેલ્લા મુદ્દાઓ આપણે લખીશું. ઋગ્વૈદિક સમાજ સાદગી અને સમાનતા પર આધારિત હતો. સમાનતા પર આધારિત હતો. જ્યારે અનુવૈદિક સમાજ કેવો હતો? ઋગ્વેદનો જે સમાજ હતો એ સાદગી અને સમાનતા ઉપર આધારિત હતો. જ્યારે અનુવૈદિક સમાજમાં લોખંડની શોધ, કૃષિ પર નિર્ભરતા અને સ્થળાંતરણ જેવા પરિવર્તનો જોવા મળે છે. બરાબર છે. આ જે પ્રશ્ન તમને અહીંયા પર પૂછાણો છે, કયો છે પ્રશ્ન? ઓકે, કે ભાઈ વૈદિક અને અનુવૈદિક ભારત વચ્ચેના સામાજિક, રાજકીય, આર્થિક દૃષ્ટિકોણ ચકાસી બંને વચ્ચેનો તફાવત સવિસ્તાર વર્ણવો. 8 માર્ક્સનો આ પ્રશ્ન છે. ફરી પાછો એક વખત જે છે એ તમને આખો પ્રશ્ન બતાવી દઉં છું. ઓકે, તો આમાં તમારે 4 પાસાઓ લખવા આવશ્યક છે. ઓકે, એક તો રાજકીય સંગઠનોમાં પરિવર્તન, એની અંદર તમે આ ડિટેલ લખી શકો. સામાજિક માળખું અને સ્ત્રીઓનું સ્થાન, એમાં આ ડિટેલ લખી શકો. ધાર્મિક અને આધ્યાત્મિક પાસા છે. ઓકે, અને છેલ્લે આર્થિક જીવન અને સ્થળાંતરણ છે. આટલી વસ્તુ તમે યોગ્ય મૌલિકતાનો ઉપયોગ કરી અને જો તમે લખો છો તો તમે ઇઝીલી આ જે પ્રશ્ન છે એ પ્રશ્નમાં સારા એવા માર્ક્સ તમે કવર કરી શકો છો. હવે હું તમને આપીશ તમારું હોમવર્કનો પ્રશ્ન. તમારા હોમવર્કનો પ્રશ્ન હું તમને આપીશ. ઋગ્વૈદિક ભારતની અર્થવ્યવસ્થામાં અર્થવ્યવસ્થા જે છે એ અર્થવ્યવસ્થામાં પશુપાલનનું મહત્વ સ્પષ્ટ કરી પશુપાલનનું મહત્વ જે છે એ સ્પષ્ટ કરી વસ્તુ વિનિમયના માધ્યમ તરીકે ગાય મેઇન હતું. વસ્તુ વિનિમયનું માધ્યમ જે છે એ ગાય મેઇન હતું. ઓકે, માધ્યમ તરીકે ગાયનું સ્થાન સમજાવો. બરાબર છે. ઓકે, આ તમારો આ પ્રકરણમાંથી એક પ્રશ્ન મેં તમને સમજાવ્યું અને એક જ પ્રશ્ન હું તમને હોમવર્કમાં આપું છું. ઓકે બેટા, મસ્ત રીતે લખો. ઓકે, ફાલ્ગુની ડાંગર, એક કામ કરજો, તમે જે લખો છો ને એ મને મોકલી આપજો, હું જોઈ લઈશ. બરાબર છે, જોઈ લઈશ.
પણ હું ફ્રી થઈશ ત્યારે જોઈશ. ઓકે, ચાલો તો મળીએ ફરી પાછા નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ ચેપ્ટર સાથે, ચેપ્ટર નંબર 4 સાથે. બરાબર છે?